નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, પ્રાઇવેટ સ્કૂલોમાં મફત શિક્ષણ ધોરણ 1 થી 8 સુધી મળશે તમને મફતમાં શિક્ષણ। જે 8TE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન યોજના સરકારની છે, એના દ્વારા જો તમને પ્રવેશ મળે તો તમને 1 થી 8 ધોરણ સુધી પ્રાઇવેટ સ્કૂલોમાં પણ મફતમાં શિક્ષણ આપવામાં આવશે। જેની તમામ જવાબદારી છે મિત્રો સરકાર તરફથી લેવામાં આવે છે। એટલે કે પ્રાઇવેટ સ્કૂલની શિક્ષણ ફી, યુનિફોર્મ ફી, તમામ ફી છે મિત્રો સરકાર પ્રાઇવેટ સ્કૂલોને ચૂકવી આપે છે। જેમાં ફોર્મ ક્યારે શરૂ થશે, ફોર્મ ભરવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ, અને અગ્રતા ક્રમ એટલે કે કેવા વિદ્યાર્થી મિત્રોની પહેલા પસંદગી કરવામાં આવશે, ફોર્મ તમારે કેવી રીતે ભરવું, જેવી 8TE 2024 ને લગતી તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। અને આ તમામ માહિતી મેળવીએ એ પહેલા જો તમે આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આપણે તમામ માહિતી મેળવીએ। રાઇટ ટુ એજ્યુકેશન 8TE ધોરણ 1 માં પ્રવેશ, તેના માટેની જાહેરાત અને પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ શૈક્ષણિક વર્ષ 2024-25 માટેનો આવી ગયેલો છે। જેમાં છે મિત્રો વાલીઓએ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની આપણે વાત કરવાના છીએ। જેમાં છે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે જરૂરી આધાર પુરાવાઓ જેવા કે જન્મ તારીખનો દાખલો છે, રહેઠાણનો પુરાવો છે, જાતિ અને કેટેગરીનો દાખલો છે, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો છે, ઇન્કમ ટેક્સ રિટર્ન છે, તથા ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરેલું હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર નથી તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન તમારે રજૂ કરવાનું થશે। તમામ ડોક્યુમેન્ટ છે મિત્રો ઓરિજિનલ જ તમારે અપલોડ કરવાના રહેશે, અને ઓનલાઈન ફોર્મ ભરો એ ક્યાંય તમારે જમા કરાવવાનું નથી, તમારી પાસે જ રાખવાનું રહેશે। એમાં જોઈએ તો કે વાલીઓ માટે ફોર્મ ભરવા માટે અગત્યની ખાસ જે બાબતો છે એના વિશે વાત કરીએ તો મિત્રો આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમ પેજ ઉપર દર્શાવેલ ફોર્મ ભરવા માટે આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત છે મિત્રો ધ્યાનપૂર્વક તમારે વાંચવાની રહેશે। જેમાં માંગ્યા મુજબ તમામ ડોક્યુમેન્ટ છે મિત્રો તમારે ઓરિજિનલ જ અપલોડ કરવાના રહેશે। જે ડોક્યુમેન્ટ ઝાંખા, ઝેરોક્સ કોપી અથવા તો વાંચી ન શકાય એવા ડોક્યુમેન્ટ અપલોડ કરવા નહીં, જેથી તમારું ફોર્મ રિજેક્ટ થશે। એટલા માટે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના રહેશે। તથા રહેઠાણનો પુરાવો જો 2 પેજમાં હોય તો બંને પેજની એક જ PDF બનાવવાની। દાખલા તરીકે ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, ભાડા કરાર છે, એ 2 થી 3 પેજમાં હોય તો એની તમારે એક જ PDF બનાવીને અપલોડ કરવાની રહેશે, જેની તમામ મિત્રોએ છે ખાસ નોંધ લેવાની રહેશે। જેમાં આપણે વાત કરીએ શૈક્ષણિક વર્ષ 2024-25માં 8TE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ છે મિત્રો 14/3/2024 થી ચાલુ થઈ જવાના છે, અને 26/3/2024 રાત્રિના 12 વાગ્યા સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। જેમાં આપણે આગળ વાત કરીએ તો કે ફોર્મ ભરવા માટે આવશ્યક દસ્તાવેજો તો પહેલું છે રહેઠાણનો પુરાવો। એમાં કયા કયા ડોક્યુમેન્ટ ચાલશે તો કે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, આ તમામમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તો તમારે રહેઠાણના પુરાવામાં ચાલશે। અથવા તો આ પૈકી તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ ના હોય તો તમારે રજિસ્ટર ભાડા કરારની જરૂર પડશે। જે ભાડા કરાર છે મિત્રો ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ છે એ ભાડા કરાર જ માન્ય ગણવામાં આવશે। નોટરાઇઝ ભાડા કરાર છે એ માન્ય ગણવામાં આવશે નહીં। અને બીજું ડોક્યુમેન્ટ છે વાલીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર, જે મામલતદાર શ્રી અથવા તો સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા તો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જરૂર પડશે। પછી વાત કરીએ જન્મનું પ્રમાણપત્ર તો કે ગ્રામ પંચાયત છે, નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે, જન્મ અને હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર, આંગણવાડીનું બાલવાડી નોંધણી પત્ર, માતા પિતા કે વાલીનું નોટરાઇઝ સોગંદનામું હોય છે એ પણ જન્મના પ્રમાણપત્રમાં ચાલશે। પછી જરૂર પડશે ફોટોગ્રાફ, જે પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફની તમારે જરૂર પડશે। પછી વાલીનું આવકનું પ્રમાણપત્ર, જે આવકનો દાખલો છે તે મામલતદાર અથવા તો તાલુકા વિકાસ અધિકારી અથવા તો ગ્રામ કક્ષાએ એ ગ્રામ પંચાયતમાં તલાટી દ્વારા આપવામાં આવેલ દાખલો છે એ માન્ય ગણવામાં આવશે। જે 1/4/2019 પછીનો જ માન્ય ગણવામાં આવશે, એ પહેલાનો આવકનો દાખલો હશે એ માન્ય ગણવામાં આવશે નહીં। પછી BPLનું કાર્ડ, જે 0 થી 20ના કોરમાં BPL કેટેગરીમાં આવતા હોય તેવા વાલીઓએ છે ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા તો નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજૂ કરવાનો રહેશે। જ્યારે શહેરી વિસ્તાર માટે છે મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર અથવા તો મહાનગરપાલિકાને અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો જ માન્ય ગણવામાં આવશે। અને નગરપાલિકાના વિસ્તારમાં છે નગરપાલિકા ચીફ ઓફિસરનો દાખલો અથવા તો નોટિફાઈડ વિસ્તારમાં છે મુખ્ય કારોબારી અધિકારી
અથવા વહીવટી અધિકારીનો દાખલો રજૂ કરવાનો રહેશે. આવી રીતે બીપીએલના દાખલાની જરૂર પડશે અને વિચરતી વિમુક્ત જાતિ માટે જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે, જે મામલતદાર શ્રી અથવા તો સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા તો સક્ષમ અધિકારીનું વિચરતી વિમુક્ત જાતિનું જે પ્રમાણપત્ર આવે છે એ રજૂ કરવાનું થશે. અને અનાથ બાળકો માટે જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે. અને સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળા બાળકોને પણ જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટી છે એનું પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે. અને બાળગૃહના બાળકોને પણ જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે. બાળ મજૂર છે, સ્થળાંતરિત મજૂરના બાળકો હોય એને પણ જે તે જિલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે. અને સેરેબલી પાલ્સીવાળા બાળકો હોય અને સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જરૂરિયાત પડશે. અને ખાસ જરૂરિયાતવાળા બાળકો એટલે કે દિવ્યાંગ બાળકો એને પણ સિવિલ સર્જનનું પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે. એ લઘુત્તમ 40% કરતાં વધુ હોવું જોઈએ. જે એન્ટ્રી રેટ્રોવાયરલ થેરાપીની સારવાર લેતા હોય એવા બાળકોને પણ સિવિલ સર્જનનું પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે. અને શહીદ થયેલ જવાનોના બાળકો છે એને સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો રજૂ કરવાનો થશે. અને સંતાનમાં એકમાત્ર દીકરી હોય તે કેટેગરીમાં આવતા હોય એવા ઉમેદવારોને છે ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રી શ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકાના વિસ્તાર માટે છે સક્ષમ અધિકારીનો એકમાત્ર દીકરી સંતાન છે એવો સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ હોવાનો દાખલો રજૂ કરવાનો થશે. અને સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે છે સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષનો અભ્યાસ કરેલો છે તે અંગેનો ICDSનો દાખલો રજૂ કરવાનો થશે. પછી બાળકનું આધાર કાર્ડ જરૂર પડશે, વાલીનું આધાર કાર્ડ, એમાં માતા અથવા પિતાનું આધાર કાર્ડ જરૂર પડશે. બેંકની વિગત માટે છે મિત્રો બાળક અથવા વાલીની બેંકની જે ખાતાની પાસબુક હોય એની જરૂર પડશે. અને સેલ્ફ ડિક્લેરેશન એ કોને આપવાનું છે કે જે પાન કાર્ડ નથી ધરાવતા અથવા તો પાન કાર્ડ ધરાવે છે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તે અંગેનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. તો મિત્રો RTEમાં તમારે પ્રવેશ મેળવવો હોય તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. જે તમારે લાગુ પડતા હોય એટલા ડોક્યુમેન્ટ જ તમારે અત્યારે એકઠા કરી રાખવાના છે. જેમાં છે મિત્રો RTE એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2024-25માં નબળા અને વંચિત જૂથના બાળકો હોય અને વિના મૂલ્યે ધોરણ 1માં પ્રવેશ અંગેની જાહેરાત જે છે મિત્રો ગુજરાત સરકારની જ યોજના છે. જેમાં ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિના મૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં આવેલી છે. જે બાળકો 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલા હોય તેવા બાળકો જ આ યોજનામાં પહેલા ધોરણની અંદર પ્રવેશ મેળવી શકશે. જેમાં અગ્રતા ક્રમ જોઈએ તો કે સૌ પ્રથમ અનાથ બાળક હોય એને પસંદગી કરવામાં આવશે. ત્યાર પછી સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય એની પસંદગી કરવામાં આવશે. પછી બાલગૃહના બાળકો હોય એની પસંદગી કરવામાં આવશે. પછી બાળ મજૂર હોય અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકો હોય એની પસંદગી કરવામાં આવશે. પછી મંદબુદ્ધિ હોય, સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો હોય, ખાસ જરૂરિયાતવાળું બાળક હોય, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ નંબર 34(1) દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો હોય એની પસંદગી કરવામાં આવશે. ત્યાર પછી ART એટલે કે એન્ટ્રી રેટ્રોવાયરલ થેરાપીની સારવાર લેતા હોય એવા બાળકોની પસંદગી કરવામાં આવશે. ત્યાર પછી ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી હોય, અર્ધ લશ્કરી હોય, પોલીસ દળના જવાનો હોય એવા જવાનોના બાળકોની પસંદગી કરવામાં આવશે. ત્યાર પછી કોની પસંદગી કરવામાં આવશે તો કે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને એ સંતાન પણ માત્ર દીકરી હોય એની પસંદગી કરવામાં આવશે. ત્યાર પછી રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડી હોય અને એમાં અભ્યાસ કરતા હોય એવા બાળકોની પસંદગી કરવામાં આવશે. ત્યાર પછી અનુસૂચિત જાતિ એટલે કે SC, અનુસૂચિત જનજાતિ એટલે કે ST એ કેટેગરીના બાળકો હોય એની પસંદગી કરવામાં આવશે. ત્યાર પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય, અન્ય પછાત વર્ગ હોય, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો હોય એવા બાળકોને અગ્રિમતા ક્રમ આપી અને પસંદગી કરવામાં આવશે. ત્યાર પછી જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના ઉમેદવારો હોય એવા બાળકોની પસંદગી કરવામાં આવશે. આવી રીતે છે મિત્રો અગ્રિમતા ક્રમ આપવામાં આવશે. પ્રવેશ મેળવવા માટે તમારે આ વેબસાઇટ ઉપર અરજી કરવાની રહે છે rte.orpgujarat.com. આ વેબસાઇટ ઉપર 14/3/2024 એટલે કે ગુરુવારથી 26/3/2024 એટલે કે મંગળવાર રાત્રિના 12 વાગ્યા સુધી તમે અરજી કરી શકશો. તો મિત્રો જે મિત્રોના બાળકોને ધોરણ 1માં આ વર્ષે પ્રવેશ મેળવવાનો હોય અને એ પણ મફતમાં પ્રાઇવેટ સ્કૂલમાં તો તમારે 14/3/2024 થી 26/3/2024 સુધીમાં અરજી કરવાની રહેશે. અને મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.